बोलो શું કરો? क्या करो તમને યાદ એવું ચડાઈને જતા છે કેમ તરત? તો રોટલી ખાતે છે ખાઈ ન ખાઈને અંબુ એમ? હમ ભલે ખૂબ રૂપિયા ભેગા કરે છે, હમ ભલે ખૂબ રૂપિયા કમાઈને ભેગા કરે એમ? એને જો અહીંયા છે જાણું ને ભણતર નથી આવડતું નથી આવડતું બધું એવું પાગલ પોતે એવું કે તો શું તને આવડે? એ બધું જો ના આવડે? ના આવડે એ તો મૂકી કેવું કારણ કે મારા તો એટલી બુદ્ધિ તમારામાં નથી થઈ ગઈ. એવું નહીં કહેવાનું, ખોટું એમ પડે કે બુદ્ધિ પણ હકીકતમાં સામ તમને લાગે નથી પાગલ નકા એને કે શું કરવાનું નથી, ખાલી શું કરવાનું જરૂર છે ખાલી તારા મોબાઈલમાં રેકોર્ડિંગ કરી નાખે ચાલુ અને તારું વોટ્સઅપ છે કે નહીં એના મોબાઈલમાં વોટ્સઅપ ચાલુ કરી નાખે તારા નંબર ઉપરથી. તું તેને મેસેજ મોકલે છે, શું ફોટા મોકલે છે, કેવા મોકલે છે, કોના કેવા ફોટા આવે છે, બરોબર બધી એમના મોબાઈલમાં ખબર પડે. રેકોર્ડિંગ કે તારો ફોટો આવે નહીં, તારો રોવા લે ને મોબાઈલ એટલે બધા રેકોર્ડિંગ સિલેક્ટ કરીને એમના મોબાઈલમાં લઈ લેવાનો, ઇયરફોન લગાવીને દુકાને બેઠા બેઠા વાપરવાનો. જાનું 10 મિનિટમાં પકડાઈ જાય. પણ બધું બુદ્ધિ નથી ને સામે જાદુ ને ક્યાંથી પકડાઈ છે? યાદ છે કેટલા દૂર હતા? ઘરે એમ તો જોયેલું જાનુ ને. શેર કે વ્યક્તિ જોડે જિંદગી કાવ હોય ધોળ હોય પણ એ વ્યક્તિ જોડે જિંદગી ગુજારવાની મજા આવે. એવું ઘણા પૈસા છે કે થોડા? સામનાથી થોડા? હા એમ સામનાથી કહો સામે તો મોઢું કેવું બરાબર લાગે. એવું હજી એમ એવું ન હોય સંગીત છે, સંગીત મારા કરતા સંગીતા ઘણી કાઢે એવું પણ એને બોડી ભરાવદાર છે એટલે એનું મોઢું ને આખું આપણે ફોકસ્ટાર એવું લાગે. મસ્ત મસ્ત નહીં લાગતું પાગલ, મને નથી ગમતું છે સંગીતાનું. શું થયું? 200 પણ 83% છે કે નહીં? બંધ નખોમાં રેડે શું ચકાચક હેલો શું ચકાચક કરાવવું? એ ટાયર ને પંચર પડ્યું હતું એટલે કિનારી ઉપર પડ્યું હતું, કિનારી ઉપર બરોબર એટલે કે 200 રૂપિયા થશે કીધું. 200 થાય પણ વચ્ચે ના ખાવી ખબર ચાનું બેઠી એનો પ્રોબ્લેમ છે. અમારું બેઠું હાથું હોય ચાનું ગાડીમાં બેઠી ગયું પછી સમજી ગઈ તો નીચે ઉતરીને ટાયર બદલતા હોય ગુડી વાળે ન પકડી લાવી. કોક આવે ઉભી રાખો કે લો સાઉન્ડ બી તમને મદદ કરું, ટાયર નથી ચાલે એમને કે તમે ખેતારે તો ભાઈ હું મારા વાળું જે કરજો અંદર તો હોય તો કોક જતું હોય સુધરે નહીં સામને ટાયર બદલવા રે સામ બધે ટાયર સારું થઈ આવી જાય ભલે આખું ટાયર બદલવું પડે તો આખું ભાજી જાય પણ એક સામે જાનું ને થપે પાડે છે. એટલો તો વિશ્વાસ થી પાગલ પૈસા કરતા જાનું ની કિંમત વધારે. એક બચ્ચું તે બુદ્ધિ માં વાપરે જાનું. હેલો હું શું કહું? બોલો. એક બુદ્ધિ કીધું મસ્ત વાપરે. કઈ? પેલો વાસણ લેવાનું કીધું હતું ને બે. હા એ તો મસ્ત વાપરે. મેં કીધું ખર્ચો થશે પણ કીધું કરો જ. પણ તો કહેતી હતી કે એકના પૈસા મોવાલ છે. બહુ તો હાલ નહીં આવે તારા સારું પેલા હાલતી કોઈ નહીં હાલે હવે તો હમ નથી કરતી. પેલા તો હાલતી મોબાઈલ માં બીજા ને બધા શું મોબાઈલ લાવતો તો પૈસા ના હાલતી પેલા શામ લઈને
ત્યાં તેમ થતું કે નહીં કે મારા કોમ આવશે સામેથી હાલો? ના. તમે એમ ન થતું? પણ મારે આવવાનું હતું ને. તો વાત કરી એટલે એમને તોય કેમ હાલતી તું એમ? તું હાલતી તો એમ કે મારા છે એટલે. તારા નો હોય ન હાલવાનો? મારા છે ને મારા રહેશે એમ. એમ નહીં, મોબાઈલ હું લાવતો ને તારા માટે તો હું કહેતો ને કે પૈસા નથી લેવા, તો તું કહેતી શામ લઈ લો ને લઈ લો. કહેતી કે ન કહેતી? કહેતી. તો તમે એવું કહેતી એમ? મારે દેવો હતો એટલે શામ ખરેખર પછી હું ભૂલી જીધું. શું બચ્યું? આ એકના પૈસા દેવા. એકના તો બચ્યું, એકના નથી લેવાના. એ તો બચ્યું મજાક કરું પાછળ, તો લેવાના ન હોય. હેલો. હા બચ્યું. તો બીજા ખર્ચો તે નહીં બચ્યું. એના કરતા તો આપણે બીજા એમને ઘણા નથી થાય. હા ખાવાના બીજા કેટલા. હા પાગલ. હા એટલે બચ્યું એવું મનમાં ન હોય બચ્યું. તું બચ્યું ખોટું બહુ લાગે પાગલ. મેં ખાલી મજાક કરી પાગલ. કીધું જાનું યાદ છે કે નહીં કીધું તું? હા કીધું યાદ છે ને એટલા માટે ચકાસતો હતો. હાથ કેટલા પૈસા લીધું છે? વિશ્વાસ છે કે નહીં બચ્યું? વિશ્વાસ છે કે તારા માટે મેં 200-300 વસ્તુ લાવી હોય ને તું મને પૈસા આલે ને તું એમ? હા તો પાગલ. એટલે તો ધમતી એમથી ચાલુ. એટલે તો ધમતી એમથી ને કે લોરા એમ. ઓ એટલે તો યાદ નહીં રહે, નકર તો યાદ ન હોત. નહીં બચ્યું? નહીં પગલી? પકોડી મને છે ને બચ્યું આખો દાડો બિચાર એવો હેડેક શું શીખર પછી મને ઉલેને કોઈ વાત કરે પણ ઉલે અનુભવ નથી પડતો. ગંડક ને મારા બેટા અનુભવ પડતો હતો. ગંડક ને 2-3 વખત કોઈ શામ ના શામ ઓમ આવતો એનો એમ કતરાતો કરી હાવ કઈ ના હકતો કે સુધી. અને આ તો ગતું અનુભવ નથી પડતો. નકા ઓમ કેટલી વાર ઓલી પેલું કે ના શામ ઓમ મને તાન આવડે ના લે એમ કે ના શામ અતરતા આવડે. પણ આ અનુભવ નથી પડતો. તો કોઈ કે ને? તો કોઈ કે ને? ના. પાગલ. પકોડી ચક્કો મારો ચક્કો. ચાનું બીજું મસ્ત ચક્કો કરાવે. હા દાઢી કરે કે એટલે શું કહેવાના ખબર? કે તમે તો મસ્ત ચક્કો કરાવ્યો ને શું કે? તો તમે ગણપતલાલ હુદાના તેવા ફૂટા છો ને. એ તો પ્રવાસ નતા લઈને ગયા પહેલી વખત રોમ બીજી વખતે. અને એક તો તમે પેલી ભૂમિને આલો તો કોણ તાને ને રોમજીલાલ કન બેઠા છે. એ તો માલતો નથી. હા ડોલવાડા શાળામાં. હાલો ફોટા તો શું હતી? ના એ તો ડિલીટ મારી આપે પણ યાદ દે. એવું? ઉદય બચ્ચું જોયું તો ઉદય ઉપર બેઠા હતા ખચ્ચર ઉપર. એ બચ્ચું વૈષ્ણવ દેવી ગયા હતા છેક જમ્મુ કાશ્મીરમાં. કેટલા જમ્મુ કાશ્મીર? દિલ્હી થી આગળ પંજાબ ને પંજાબ થી આગળ કાશ્મીર. નહીં જમ્મુ કાશ્મીર એટલું દિલ્હી થી ઉડી બાજુ થાય. આગળ ત્યાં જઈને હાલ દિવાળી પર ગયા ને. અને એક પછી નીતિશ ઉભાન પાસે હેલિકોપ્ટર નો ફોટો ખબર? એ બધું ઉપર ચડવા માટે પર્વત ઉપર ચડવું હોય ને હેલિકોપ્ટર માં બેસીને ચડવાનું. પછી બહુ ફર્યા નહીં છે. જાનુ ને લઈ જતો બેસાડવાનું. મારે 2 સપ્તાહ જાનુ એટલે હેલિકોપ્ટર ઉપરે. પછી 5 મિનિટ પર્વત ઉપર. પેલો બચ્ચું તમે શું કરો? જાનુ બચ્ચું વિમાનમાં બેસાડે. અહીંથી દાખલા કે દિલ્હી જવું હોત ને તો પેલા તરત અમદાવાદ વિમાનમાં બેસી અને છેક દિલ્હી ઉતરો. 45 મિનિટ વિમાન હેડે ને એટલે દિલ્હી પહોંચી જાય.
એમને એમ જવું હોય ને બીજું રેલવેમાં તો 12 થી 15 કલાક 12 થી 15 કલાક અને વિમાનમાં 45 મિનિટમાં ત્યાં છે એક હવામાં ઉડતી હોય ત્યાં મોય બેસી મસ્ત ફોટા પાડો કેવો વિમાન છે બધા બતાવો કે આવું વિમાન હોય ને આવું વિમાન હોય ઉડતા વિમાનમાં નાસ્તો કરવો બારીએથી ફોટા પાડો ને કેવું દેખાય છે બધું દેખાડતું બારીએથી એવું હા બારી વાળી ટિકિટ રૂટી હોય ને તો 200 રૂપિયા વધારો દેખાય ખરેખર હકીકતમાં એવું હોય હા દેખાય ને ને એ લોકો બારી આમ ખુલે નહીં પણ કાચું ઊંડું દેખાય એવું હા મારો નંબર બારી પાસે આ તો કરતો નથી ભાઈ નો પણ હું પેલો એન્ડી તે જો દેખાય હા અહીંયાથી મસ્ત દેખાતા આગળ આમ નેચર હોય ને રસ્તા નદી જંગલ છે કે સિટી આવી દેખાય પછી ઉતરવાનું હોય ને ત્યાં તો હાવ નેચું આવે પછી તારી આગળ ખાલી વાત કરો ને તો બીજું તને એમ લાગે કે હું યુવાનો બેઠ સાચું એમ કરો ને તો કેટલો આનંદ થાય એકા તો ઊંચું ચડો રહે સામે સામે બાત કરવી પડે મોડલની તો વિમાનમાં બધું ટોયલેટ ને બાથરૂમ ને બધું હોય એમને કીધું વિમાનમાં ફરવા બધું મોડલની હોય નકા પછી એમાં બધું ટોયલેટ ને બાથરૂમ બધું હોય એ તને કહો કે જાણું થઈ જાય ટોયલેટ પણ મને વિષય કે મને ઉડી પેલું આ મોતમાં નકા ચમકું પણ મને વિશ્વ હોય કે સામે ઓલી પેલી વાત મને શીખવાડશે એમ એટલે હું તમને કોઈ નકા ન કહી શકું પગ હવે ધારો કે તમે મને કીધું નકા બાથરૂમ તો હોય પણ હું કોઈ દાડો એ કી કરે નહીં પણ તમે મને શીખવાડે કે જાનું આવી રીતે કરવાનું અમુક તો શું બધું ખબર આ તો તાર પ્રેક્ટિસ નથી પડે બરોબર પ્રેક્ટિસ પડે ને તો પછી મેનાન કો હાથ ન દાડવો પડે એમને એમ પગ પોળા કરે એટલે સીધી ધાર અંદર જ પડે હું તને શીખવાડીશ કેમ કરવાનું ખાલી આમ પગ પોળા કરીને ઉભું રહેવું કે નહીં એટલે સીધી ધાર નીચે પડે ચોઈસ આજુબાજુ છોટો ન હોય અને હાથી મેનાન નહીં દાડવાનું એમને એમ પડી જાય એમાં બીજું છે ને શ્રમ બીજું શીખવાનું મૂકવા બીજું શ્રમો હું થોડોક વાહન ધોઈ ના હોય વચ્ચે વરસાદ બંધ હોય ખરવડો તો જબરદસ્ત હેડી બ્રો જબર વરસાદ હતો તાર બીજું જે તો કે નહીં હા તો જબરદસ્ત પવન થયો હતો શું રોણો હતો કે નહીં એ વખતે હા મેં કીધું પવન થયો હતો એમ હતો કે નીકળી ગયો ના નીકળી ગયા હતા એવું તો બીજું ચાલુ થઈ ડેપરા મેં તો બધું ખાસી વાર 2-3 વાગે રાખી છે ના તો કાંઈ નહીં હતા ડેપરા કાલે થોડુંક હતું લખવાનું બીજું કરવું એવું તને આમ ના થાય એમ કે થોડી વાર જાનું પાઈ દે હું કિસ કરું ને હું તો હું જાની વાસણ બધા એમ પડ્યા એકાદ તો જાનું થોડી વાર કલાક મારી થઈ હું એવું પણ કોક આવે કે છે કે કેમ વાસણ આમ પડ્યા છે તો બસ કે હમણાં ખાતું જ છે ને વધવાનું બસ હવે ખાઈને ખાટલામાંથી ઉભા થયા એટલે ખાઈને ઉભા થયા હા પાછું જાનું કહો ને કે શામ મને ધોવા જો પાસે વાત મૂકો કે જાનું પાસે તાર જે કરવું કરે રાખો દે હું આઈડિયા પાસે ઈ કોમ છે અત્યારે મજા કરવા દે તો પાગલ આપણે જલસા હોય અત્યારે આ વરસાદમાં કોઈ શામ હોય. મિત્રો આવા જ રોમેન્ટિક રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો.